राम राम ने सीताराम दादा जय वसराज। आज दिलीपभाई अहीं पुगे आज बीज है। दिलीपभाई अहीं दर्शन करता आवीए। दर्शन करवा आव्या तमे जोई शको छो। तो आज दिलीपभाई माताजी ने मंदिरे प्रोग्राम है। तो देवायत खावड़ अने पीयूष मिस्त्री बने आवी रह्या छे। तो आपणे आगळ आगळ बे देखाड़ीए। प्रोग्राम मस्त है। आगळ ने आगळ जोता रहेजो, बहु मजा आवशे। देवायत खावड़ भाई ने सांभळवानी, पीयूष ने सांभळवानी बहु जमावट आवशे। तो जोता रहेजो आगळ ने आगळ। शिक्षण में लाववा माटे बाळकने मात्र ने मात्र जरूर छे एक सारा संस्कार। एन नथी करवी कोईनी हादी रे, एन करवो एक नाग जीराजी। अन अकबर तू सलामनी आशा राखतो होईन्या राखजे बीजे रे। હવે હારાણો મારો રાણાની રીતે બોલીએ લીરબાઈ માતની, જીવણ ભગાતની, સોનબાઈ માતની, ભગવાન માતની, હરિ બોલ। આજ માતા લેતી ઝૂંબી ઉડે તમ જીલી જોગે વડગાલ રે, જીવા જીલી જોગે વડગાલ। કાલે તારા મોઢડા માથે હું
મોજ મારે મુરે એ અગમયા ગોચાર જલાક ધણીની જેમ જીવન ભગતે ભગવાનને યાદ કર્યા મને કીધું કે 51મી ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હમ તજતા ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હમ તજતા એક નાકને કારણે મર્દ નર નાર્યો રખતી મોતના સાજ સજતા અન શીર સાને મળે મૈત્રી મોધી જહા એવી પૂર્ણ આદિતની પ્રેમ જરણી એ મારા ભારતી ભોમની વધુ થન આવડે ધન્ય હોદન આ ગુર્જર ધરણી તન તન હોદન ગુર્જર ધરણી જે ભગવતી જો દીકરો દીકરી આપે તો હું ભગવતી લીરલના ખોળે એના સાનિધ્યમાં આવીને એકો નાક નાળિયેર ફોડી અને મારી માનતા પૂરી કરું. હવે સાંભળજો, ઇતિહાસ એનો ગવાહ છે. તેથી ભગવતી લીરબાઈમાં ભજનની તાકાત કેવી હોય. એને એમ કીધું તું શેઠ મુજાતા નહીં, તમારી માનતા છે ને એકો નાક નાળિયેર ફોડવાની ઘા, કે તો હું લીરબાઈ તમારી સામે ઊભી છું, કરો નાળિયેરનો ઘા અને કરો તમારી માનતા પૂરી. અને એક પછી એક નાળિયેર આમ ઘા થતા જાય અને ભગવતી જગદંબા જેનું આપ જેવું કપાળ હતું લીરબાઈમાં, કે શું બા જેને આપ કપાળી કીધી છે એવી ભગવતી લીરબાઈ આમાં ઉભા રહી ગયા. એમનું કીધું કે મંદિરમાં આવીને પાણો પડ્યો ને નાળિયેર ફોડી નાખો, ઉતરી નાખો, એમ લીરબાઈમાં નથી બોલ્યા. લીરબાઈ સામે આવીને ઉભા રહી ગયા. એને એના ભજન ઉપર ભરોસો હતો, એને એના રામ ઉપર ભરોસો હતો કે મારો ભગવાન મારી આબરૂ નહીં જવા દે. એને સામે ઉભા રહીને એટલું કીધું, બાપા તમારી માનતા છે ને એકો નાક નાળિયેર ફોડવાની કા, કે કરી દો માનતા પૂરી. હું લીરબાઈ છું, અહીંથી ડગલું આખું નહીં દો
અને એક પછી એક સાહેબ નામ હાથ થર 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 થરામાં હાથ રૂજવા માંડ્યો કે નાળિયેરનો ઘા કરવો કેમ? પણ જેના કપાળમાં તેજ એવું હતું, જેની નજર આજા કરી પણ ત્યાં તો હમંકીએ બાહરની કીયસી હાક દૂતાળીએ વાગીએ ડમર ડાકી યત તકી ક્રોધ ભુજાએ અઢાર ત્યાં તો ભુજક ગુર મમન ઝીલત ભાર હમંકીએ હોમ કીએ મુક મુક આવે ભગવતીને જોયા નક્કી થઈ ગયું કે આ તો સાક્ષાત ભગવતી છે. પણ આ ધ્રુતો તો શેઠનો નાળિયેરના હાથમાં લીધું 108 નાળિયેર. ઇતિહાસ એનો ગવાહ છે. આ દુનિયાના કોઈ માણસો માને કે ન માને પણ સાંભળી લેજો, જ્યાં ભરોહો મૂકો ત્યાં ભગવાન કે ભેળિયા વાળી ભેળી હાલે. ઈ શેઠે ખા કર્યો પણ જે ભગવતી લીલબાઈમાં સામે ઉભા હતા ઈ લીલાને ડગલું પાછું દીધું નહીં કે કરી દો મારા કપાળમાં જાય. ત્યાં નાળિયેરનો ઘા કરે. માતાજી ભગવતી લીલબાઈમાંના કપાળથી 1-2 ફૂટ નાળિયેર છટવું અને ફરડા કરીને નાળિયેર ફાટી જાય. 1-2 ફૂટ નાળિયેર છટવું હોય અને ફરડા કરીને નાળિયેર ફાટી જાય. વાતો આપણે કરવી છે. મોઢવાડાની ધરતી એટલે મર્દોની ભૂમિ, દાતારોની ભૂમિ અને જે લીલબાઈમાં જન્મસ્થળ જન્મભૂમિ એવી જગદંબાને આ ધરતીમાં જન્મ લીધો નક્કી તમે કરી લો કે આ ધરતી કેટલી ભાગ્યશાળી છે, કેટલી પુણ્યશાળી છે. જેવી જગદંબા આજે તમે એક મેર સમાજ એક નહીં 18 વરણ જેના માથે ભરોસો રાખે લીલબાઈમાં ઉપર અને ખાલી આમ લાંબી આંગળી કરી નેજવું કરે પુગાય મોઢવાડા ન પુગાય. અને ભગવતી એના જો જાયા કામ કરતી હોય અને એ માતાજીએ જો આ ધરતી ઉપર જન્મ લીધો હોય તો આ ધરતી કેટલી ભાગ્યશાળી હશે. અને આ ધરતીનું તપ કેવું હશે કે જગદંબાને અવતરવાનું આયા મન થાય ત્યારે મને યાદ આવે
ઉપર માયા હાથમાં આવી ગઈ તો આવું કઈ નથી હોતું ને. હવે એકચ્યુઅલી રૂપિયા છે હાથનો મેલ છે ને. રૂપિયા તો કમાતા મળે આવું બધું કહેતા હોય છે, નો ડાઉટ કમાતા જ મળે છે રૂપિયા. પણ હવે સાંભળી લેજો, પૈસા નથી તો દુનિયામાં કાંઈ નથી યાર. આ જેને અનુભવ કર્યા હોય એને પૂછજો. તૈયાર પથારીમાં આવી ગયા હોય, સીધા બાપ દાદાના પૈસા વારસામાં મળ્યા હોય તો એને નો ખબર હોય, એને નો ડાઉટ. પણ જેને અનુભવ કર્યો હોય એને કહેજો. નાજીર કહે છે અમને તો અમારાના અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે યાર. પૈસા સર્વસ્વ નથી. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. નથી. હવે મારે વાતો કરવી છે. સાંભળજો આ સપાખરા ગીતમાં કેવા લાડ લડાવ્યા છે, મર્દોને લાડ લડાવ્યા છે, કેવા મર્દોના થિયાણા હોય. ભગવતી સોનબાઈ બિરાજે છે, જીવન ભગત અને માં લીરબાઈ બિરાજે છે. એટલે માં માટે ખોડીદાનજીનું કાયમ હું બોલું છું. આજ પણ બે કડી સંભળાવી દઉં. કેવી ભગવતી બિરાજે છે આયા હે નવલાખ લોબડિયાળી. ભાઈ આવીએ સંકટના ભડે તારવા જાણવા ભેડો રામરા ધામના લીયા વધારણી રૂ ધારણી તો ધાર ભૈયા સુધારણી હવે સારા હિંદ રાજ હાથ માતા હાજરા હાજર. છે તેમાં બનવું